विद्यार्थी मित्रों हवे पेज नंबर काढवानुं छे फॉर एमां एक्टिविटी फॉर छे एनी सूचना आपेली छे कि शिक्षकनी मददथी अंगोना नाम अंग्रेजीमां बोलो। अहीं सुनीलनुं चित्र आपेल छे। सुनीलना अंगो विशेना अंग्रेजी वाक्यो तमारा शिक्षक तमने वांचीने संभळावशे। आ जे सुनील है एनु चित्र है एना अंगोना नाम आपेला है जो तमने निशानी बतावशे अने ए अंगोना नाम विचे सुनीलना केटलाक वाक्यो आपेला है ए हूँ तमने समझावीश। तमारे ध्यानथी समजवानुं छे। आपणे अंग्रेजी में एक्जाम में अंग्रेजी जे अंगोना नाम है अंग्रेजीना अंगोना नाम एना उच्चार गुजराती अर्थ अने अंग्रेजी स्पेलिंग लखवाना पूछाय छे। बराबर। तो पहलू जे अंगनु नाम है हेर। हेर एटले थशे वाळ। तमारे लखवू होय तो पेन्सिल थी ऊपर लखी शको छो एनो गुजराती अर्थ। हेर एटले वाळ। कि सुनील लाइक्स शॉर्ट हेर कि सुनील ने नाना वाळ गमे छे। सेकंड आपेलू छे नोज NOSE नोज एटले नाक। सुनील स्मेल्स विथ हीज नोज कि सुनील तेना नाक वडे सूंघे छे। थर्ड आपेलू है लिप्स LIPS लिप्स एटले होठ कि हीज लिप्स आर रेड कि तेना जे लिप्स है होठ है ए लाल है। पछी आपेलू है टीथ। टीथ एटले दांत। He bites an apple with his teeth कि तेना दांत वडे ते सफरजननो टुकड़ो तेने बाइट्स सफरजन ने खाय छे। बराबर। तेनु बचकू भरे छे। सेना वडे सुनील आवुं करे छे तेना दांत वडे। एना आगळ आपेलू छे नेक। नेक एटले गळुं। This is सुनील्स नेक। आ सुनीलनु गळुं छे जो चित्र में देखाय छे। पछी आपेलू छे चेस्ट CHEST चेस्ट एटले छाती। This is his chest के आ सुनीलनी छाती छे। पछी छे स्टमक STOMACH स्टमक एटले पेट। सुनील एट 3 बनानास हिज स्टमक इज फूल कि सुनीले 3 केळा खाधा तेथी तेनु पेट अत्यारे भरेलू छे। आगळ आपेलू छे नेल। नेल एटले नख कि सुनील कीप्स हीज नेल क्लीन कि सुनील तेना नखने चोख्खा राखे छे। पछी आपेलू छे नी। नी एटले घूंटण कि ही हेज 2 knees तेना 2 घूंटण छे। एना पछी आपेलू छे टो। टो एटले अंगूठो कि धीस इज हीज टो आ तेनो अंगूठो छे। पछी आपेलू छे हील। हील एटले एडी। ही कैन स्टेन्ड ऑन हीज हील कि सुनील तेनी एडी वडे ऊभो रही शके छे। बाजुमां जोईए। बाजुमां आपेलू छे हेड। हेड एटले थशे माथुं। ही इज सुनील ते सुनील छे। धीस इज हीज हेड आ तेनु माथुं छे। एना पछी आपेलू छे आई।
આઈ એટલે આંખ. સુનિલ હેઝ 2 આઈસ. સુનિલની 2 આંખો છે. પછી આપેલું છે યર. યર એટલે કાન. હી હેઝ 2 ઇયર્સ. તેના 2 કાન છે. પછી આપેલું છે ચીન. એ ચીન એટલે હડપચી અથવા ચીબુક. ધીસ ઇઝ હિઝ ચીન. આ તેની હડપચી છે. પછી આપેલું છે શોલ્ડર. શોલ્ડર એટલે ખભો. જુઓ ખભાનું ચિત્ર યા નિશાની કરેલી છે કે હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર. કે તે તેના ખભા વડે બેગ છે, દફતર છે, તે ઉચકે છે. તેના ખભા વડે તેનું દફતર ઉચકે છે. પછી આપેલું છે ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. બરાબર, ફિંગર નથી કીધું, ફિંગર્સ એટલે એક કરતાં વધારે આંગળીઓ, બહુવચન કીધું છે. હી હેઝ 10 ફિંગર્સ. તેની 10 આંગળીઓ છે. બરાબર, મોસ્ટ ઓફ બધાની 10 જ આંગળીઓ હોય. કેટલાની બની શકે કે એક હાથમાં 5થી વધારે 6 પણ હોય છે. બરાબર, હી હેઝ 10 ફિંગર્સ કે તેની 10 આંગળીઓ છે. પછી આપેલું છે આર્મ. આર્મ એટલે ખભાથી લઈને આંગળીઓ સુધીનો હાથ. હાથ કહી શકીએ આપણે. હી કેન લિફ્ટ 10 કિલોગ્રામ્સ. હી હેઝ અ સ્ટ્રોંગ આર્મ્સ. તે 10 કિલો વજન ઉપાડી શકે છે. શેના વડે? તેના હાથ વડે. 10 કિલો વજન ઉપાડી શકે છે. હી હેઝ અ સ્ટ્રોંગ આર્મ્સ. તેની પાસે મજબૂત હાથ છે. સ્ટ્રોંગ એટલે મજબૂત અને આર્મ્સ એટલે હાથ, કે તેની પાસે મજબૂત હાથ છે. પછી છે એલ્બો. એલ્બો એટલે કોણી. કે હી ફેલ ડાઉન યસ્ટરડે. ગઈકાલે તે નીચે પડી ગયો હતો. હી હર્ટ હિઝ એલ્બો. તેણી કોણીને ઈજા પહોંચી. તે ગઈકાલે સુનિલ નીચે પડી ગયો હતો, તેથી તેની કોણીને ઈજા પહોંચી હતી, નુકસાન થયું હતું, તેને વાગ્યું હતું. વેસ્ટ. વેસ્ટ એટલે કમર. કે હિઝ ફાધર વિયર્સ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. કે તેના પિતા જે બેલ્ટ છે, પટ્ટો છે, તેમની કમર ઉપર પટ્ટો બાંધે છે, પહેરે છે. કે વેસ્ટ કમરનો ઉપયોગ ક્યાં થાય? કે પટ્ટો બાંધવા. બરાબર, બેલ્ટ પહેરવા. પછી છે લેગ. લેગ એટલે પગ. હી હેઝ અ સ્ટ્રોંગ લેગ્સ. તેના મજબૂત પગ છે. ફૂટ. ફૂટ એટલે પણ થશે પગ થશે, એટલે ઘૂંટણથી લઈને જે આંગળી સુધીનો ભાગ હોય છે એને ફૂટ. ધીસ ઇઝ હિઝ ફૂટ. આ તેનો પગ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 5 જોઈશું બાજુના પેજ ઉપર. એમાં છે કે નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. જે વાક્યો આપેલા છે એ વાક્ય કઈ ક્રિયા કરવાનું કહે છે, એ ક્રિયા હું બોલું એમ તમારે કરતું જવાનું છે. એનું ગુજરાતી અર્થ તમારે લખવો હોય તો લખી શકો છો. કે હેન્ડ્સ અપ એટલે હાથ ઊંચા કરો. હેન્ડ્સ ડાઉન હાથ નીચા કરો. પહેલાં આપણે એકવાર હું અંગ્રેજીમાં બોલી જાઉં. હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન, હેન્ડ્સ ઓન વેસ્ટ, સિટ ડાઉન, બેન્ડ રાઇટ, બેન્ડ લેફ્ટ, hands to the sides, 1 2 3 hop, 1 2 3 stop, stand still. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓનું બાજુમાં ચિત્ર પણ આપેલું છે
કે ચિત્ર પ્રમાણે ક્રિયાઓ આપેલી છે. પહેલી છે હેન્ડ્સ અપ, એટલે હાથ ઊંચા કરો. તમે ચિત્રમાં જોઈ શકો છો એક છોકરી તેના હાથ ઊંચા કરી રહી છે. પછી છે હેન્ડ્સ ડાઉન, બાજુમાં ચિત્ર આપેલું છે કે હાથ નીચા કરો. એ છોકરી તેના હાથ નીચા કરી રહી છે. પછી છે હેન્ડ્સ ઓન વેસ્ટ, વેસ્ટ એટલે કમર. ચિત્રમાં તમને દેખાય છે કે છોકરીએ તેના હાથ કમર ઉપર મૂક્યા છે, કે તમારા હાથ કમર ઉપર મૂકો. સિટ ડાઉન એટલે હવે બેસી જાઓ. કમર ઉપર હાથ મૂકેલા જ રાખવાના છે અને બેસી જવાનું છે. પછી છે બેન્ડ રાઈટ, એટલે જમણી બાજુ વળો. તમને ચિત્રમાં દેખાય છે કે એ છોકરી કમર ઉપર હાથ મૂકીને જમણી બાજુ વળી છે. પછી છે બેન્ડ લેફ્ટ, હવે તમારે ડાબી બાજુ વળવાનું છે. પછી આપેલું છે હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ, એટલે હાથ બાજુમાં કરો. 1 2 3 હોફ, 1 2 3 કૂદકો મારો. હાથ બાજુમાં કરવાના છે અને 1 2 3 કરીને તમારે થોડો કૂદકો મારવાનો છે. પછી આપેલું છે 1 2 3 સ્ટોપ, 1 2 3 થોભી જાઓ, અટકી જાઓ. સ્ટેન્ડ સ્ટીલ એટલે સ્થિર ઊભા રહો. તમને ચિત્રમાં દેખાય છે કે એ છોકરી સ્થિર ઊભી રહી છે, ટટ્ટાર ઊભી રહી છે ને. એ 1 2 3 સ્ટોપ, થોભી જાઓ, અટકી જાઓ અને સ્ટેન્ડ સ્ટીલ એટલે સ્થિર ઊભા રહો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેજ નંબર કાઢીશું 6. એમાં સૂચના આપેલી છે કે મેચ સ્ટિક ડ્રોઈંગમાં આપેલી ક્રિયાઓ શિક્ષકની મદદથી કરો અને અંગ્રેજીમાં બોલો. ત્યારબાદ આપેલી સૂચના વાંચી તેની સામે આપેલ ખાનામાં યોગ્ય મેચ સ્ટિક ડ્રોઈંગ શોધીને દોરો. બરાબર. હવે જુઓ તમારે શું કરવાનું છે. તો અહીંયા કેટલીક ક્રિયાઓના નામ લખેલા છે. એ આ જે મેચ સ્ટિક ડ્રોઈંગ છે એ તમારે આ ક્રિયાઓની સામે દોરવાનું છે. બરાબર. તો પહેલું છે રાઇડ અ બાઇસિકલ. તો આ ક્રિયામાં તમને ક્યાં દેખાય છે? રાઇડ અ બાઇસિકલ એટલે સાયકલની સવારી કરો. તો સાયકલ કોણ ચલાવી રહ્યું છે? 1 2 3 4 ને 5મા ખાનામાં દેખાય છે એ છોકરો સાયકલની સવારી કરી રહ્યો છે. તો તમારે અહીંયા એનું ચિત્ર દોરવાનું છે. બરાબર. પછી સેકન્ડ આપેલું છે જમ્પ અપ હાઈ, એટલે ઊંચો કૂદકો મારો. ઊંચો કૂદકો મારો. તો એનું ચિત્ર તમને ક્યાં છે? કૂદકો ક્યાં મારી રહ્યું છે? આર્યું જો કૂદકો મારી રહી છે છોકરી, દોરડા કૂદી રહી છે એટલે કૂદકો મારવું થયું. તો તમારે આ જે સેકન્ડ નંબરનું, અહીંયા જે ફર્સ્ટ નંબરનું છે એ સેકન્ડમાં દોરવાનું છે. પછી આપેલું છે ઓપન ધ ડોર, દરવાજો ખોલો. તો આ ચિત્રમાં ક્યાં બતાવ્યું છે દરવાજો ખોલતા? તો લાસ્ટમાં આપેલું છે. એ તમારે ચિત્ર આ ત્રીજા ખાનામાં દોરવાનું છે. ઓપન ધ ડોર, દરવાજો ખોલો. પછી આપેલું છે કિક ધ બોલ. કિક એટલે લાત મારવી, બોલ એટલે દડો, દડાને લાત મારો. તો દડાને લાત મારતું ચિત્ર કયું છે? ચોથા નંબરમાં આપેલું છે. એ તમારે સામે દોરવાનું છે. પછી આપેલું છે રાઇટ ઇન યોર નોટબુક, કે તમારી નોટબુકમાં લખો. તેનું ચિત્ર ક્યાં છે? નોટબુકમાં લખવાનું છે એ આર્યું. ત્રીજા નંબરનું જે ચિત્ર છે કે જે એ છોકરો નોટબુકમાં લખી રહ્યો છે એ તમારે અહીંયા દોરવાનું છે.
અને લાસ્ટ આપેલું છે રીડ યોર બુક, તમારી પુસ્તક વાંચો. રીડ એટલે વાંચવું, બુક એટલે પુસ્તક, તમારી પુસ્તક વાંચો. તો એ ચિત્ર તમને ક્યાં દેખાય છે? તો આ રહ્યું બીજા નંબરમાં. એ તમારે ચિત્ર અહીંયા દોરવાનું છે. હવે પછી વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 7 આપણે કરવાની નથી. તો યુનિટ 1 આપણે કમ્પ્લીટ થયો. તો આગળના પીરિયડમાં આપણે યુનિટ 2 એ સમજાવીશું. બરાબર, ત્યાં સુધી તમને હોમવર્ક મેં આપેલું જ છે કે જે એક્ટિવિટી મેં તમને એના ગુજરાતી અર્થ લખાવ્યા છે એ તમારે અંગ્રેજીની નોટબુકમાં એ અંગ્રેજીના વાક્યો લખી, એના શબ્દો લખી, ક્રિયાઓ લખી, સ્પેલિંગ, એનો અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ તમારે સુંદર અક્ષરે નોટબુકમાં લખવાનું છે યુનિટ 1નું.